ગાઈસ અત્યારે સોસાયટીમાં છે ને રોડ બનવાનું કામ ચાલુ થાય છે. તો જો આ રોડ જૂનો રોડ છે ને તોડવા માટે આવી ગયું છે. ટ્રેક્ટર આવ્યું છે અને જેસીબી આવ્યું છે. અને અમારા પાર્કિંગમાં જો આ રીતનું આ છે ને એકદમ લેવલ બનાવે છે, એટલે ઉપરની જે પટ્ટી છે ને નીકળે નહીં એ રીતનું મશીનથી તોડે છે. બોલો એડવોકેટ, મજામાં? તમે આવું કંઈ કર્યું કે નહીં? તોડી નાખો ને. જો ગાઈસ હવે છે ને બધા મકાન માલિક છે ને પોતપોતાના ઓટલા તોડે છે. એ જેસીબી ફેરવી ગયો, જેસીબી ફેરવી ગયો. કટર માણ હાલે છે. જો અહીંયા બધાય તોડી નાખ્યું. જો આ બાજુના મકાનમાં તમે જો અહીંયા જુઓ આ ઓટલો એક રહી જાય ને આના લેવલથી જાહે તો આ બધાય તોડી નાખ્યું. જેસીબી એ કામ ચાલુ કરી દીધું છે. ગટરના ઢાંકણા હાથે બધું ઉપાડી લીધું. ગાઈસ તો આજે હનુમાન જયંતિનો દિવસ છે અને આજના શુભ દિવસે આ કામ ચાલુ કરેલું છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે ને શુભ દિવસ છે, આજે છે હનુમાન જયંતિ. યસ, બધાને હનુમાન જયંતિની ખૂબ સારી શુભકામના. જય શ્રી કષ્ટભંજન દેવ. બરાબર, જો સવારમાં વાગી ગયા છે 9:30 અને છે ને આજે અમારી શેરીમાં રોડનું જે કામ ચાલુ થવાનું હતું ને તે પહેલાં સર્વપ્રથમ તો રોડ તોડવા માટે આજે આવ્યા છે. આજે શ્રી ગણેશ છે, આજનો શુભ દિવસ છે, તેનો લાભ અમને મળ્યો છે. બરાબર છે, હાલો વાટે જતા. ગાઈઝ અત્યારે છે ને કેંગનનું રિસાયકલિંગ ચાલુ છે. જો તમે જોઈ શકો છો આખું રાઉસ થઈ છે. એમ કે ને ગાડી જેમ રાઉસ કરવી પડે ને એવી રીતે કેંગન આખું ફિલ્ટરેશન થાય છે. અમુક 6 મહિને કે 3 શું કે ઓટોમેટિક પાવર વગર હાલે. ઓટોમેટિક પાવર વગર આખું ડીપ ક્લીનિંગ થાય છે. આમાં કંઈક એ રીતનું કંઈક કેમિકલ આવે, કંઈ ક્યાં ગયું કેમિકલનું પડીકું નથી ને. જો આખી એની કીટ છે કેંગનની. ઓકે, આમાં પડીકી નાખી લખ્યું હોય. આ ચાઇનામાં લખ્યું, જાપાનમાં લખ્યું હોય, જાપાનમાં ચાઇનામાં. દઈ કઈ ભાષા છે કોમેન્ટ કરી દેજો, કંઈ સમજાતું નથી. ઇંગ્લિશ તો વંચાય જ છે. જાપાનીઝમાં લખેલું છે એનું એક કંઈક એસિડ ટાઈપનું કંઈક આવે, બરાબર છે. એમાં આમાં અંદર નાખેલું હોય. ફિલ્ટરની અંદર કોપરની નહીં પણ કઈ કહેવાય પ્લેટિનિયમની, સોરી પેટિનિયમની 7 પ્લેટ આવે. એને છે ને ક્લિનિંગ કરવી પડે કેમ કે એમાંથી પાણી પસાર થતું હોય. એ પણ ઇલેક્ટ્રોકથી આખું આમ ટેકનોલોજી વાળું છે. આનો ડેમો જોવો હોય ને તો તમે યુટ્યુબમાં સર્ચ કરશો, મળી જશે. મસ્ત આખું પાણીની આખી થિયરી છે આમાં. તો જો અત્યારે આ ક્લિનિંગ થઈ છે, મસ્ત મજાનું આખું ક્લીન થઈ જશે. બધો ક્ષાર બહાર આવી જશે. એ હું લેવો કેમેરો આવે આનો અંદર હું છે ને બધું બતાવી તો કેમેરા. એ જ વિદેશમાં છે ને આ કેમેરો નથી તો ટેપ લખ્યું છે. ટેપ એટલે નળ. આ છે ને વિદેશમાં પાણી સરકાર એવું આપે છે કે તમે ડાયરેક્ટ પી શકો. હા, આપણા ઇન્ડિયામાં સરકાર પાણી એવું આપે છે કે તમે ધોઈ શકો. તો વિદેશમાં જે આ ફિલ્ટર હતો ઇન્ટરનેશનલ છે એટલે વિદેશમાં ડાયરેક્ટ છે ને આ ડાયરેક્ટ લગાવી દેવાનું નળમાં કે તમે ડાયરેક્ટ વાપરી શકો. અને આપણે ઇન્ડિયામાં ફિલ્ટર વાપરવું પડે ને તો ડાયરેક્ટ તમે ન વાપરી શકો. એના માટે તમારે આખું આ ફિલ્ટર મૂકવું પડે. ઓકે, ઈ ફિલ્ટરમાં ને ડાયરેક્ટ પાણી આપણે નળમાંથી ન લઈ શકીએ એટલે માટે આ આવે. પણ આ સાધન અહીંયા આપણે કામનો નથી પણ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ રહીને એટલે એ સાથે કીટમાં આવે છે. નળમાં લગાવવાનું હોય, અહીંયાથી પાણી જાય અને અહીંયાથી નીકળે. જાળી બાળી છે બરાબર. અહીંયા લખ્યું હોય જો સાવર. હા, આખો ગોળ ગોળ ફરે. હા, નહીં 3 પાર્ટ છે. એ રેડ બંધ નહીં, આ ફુવારો જોતો હોય ફુવારામાં પાણી આવે. આ સાવર એટલે ફુવારા ટાઈપ છે. આ ટેપ છે એટલે સાદો નળ આવતો છે આમાં. તો આપણે ગમે નળમાં કંઈક ફિટ કરી દે ને. આ એના નળમાં ફિટ જ ન થાય. એવું છે. વિદેશના નળે એવા આવતા હોય. મમ્મી છે ને અમારી વાટે છે કે આ લોકો ભાખરી ખાવા બેઠા નથી. મમ્મી જય સ્વામિનારાયણ. ગાઈસ તો કઈ વાંધો નહીં, ચલો નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી તમને જોઈન્ટ થઈ જાય. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે, માખણ છે, કેરીની કટકી છે અને ચા છે. ચાલો નાસ્તો કરી લઈએ. ગાઈસ તો અત્યારે છે ને એસી ગાડીમાં કામ નથી કરતું વ્યવસ્થિત, તો બતાવવા આવ્યો છું. જો અત્યારે ગાડીનું એસી કુલિંગ નથી વ્યવસ્થિત કામ કરતું, તો ચેકિંગ ચાલુ છે અત્યારે. ગેરેજ આવ્યો છે. ગાઈસ તો રોડનું કામ ચાલુ છે ને તો પાર્કિંગની હવે ભેજા મારી છે. અત્યારે જો અહીંયા પેડ પાર્કિંગમાં આ બધી ગાડી પડી છે ને, જો આવી રીતે પેડ પાર્કિંગમાં મૂકવા આવ્યો છું. અને મહિનાનું સબસ્ક્રિપ્શન લઈ લીધું છે. મહિને 900 રૂપિયા લે છે. 900 રૂપિયા ભરી દીધા. હવે મહિના સુધી અહીંયા ગાડી પાર્કિંગ કરવાની છે. જો કે રોડ તો 2-3 મહિને બની રહે, ક્યારે બને કોને ખબર. પણ ગાડી જો સરસ મજાની અહીંયા પાર્ક કરી દીધી છે. બરાબર, હવે છે ને ગાડી પાર્કિંગ કરીને અહીંથી હાલીને જવાનું. અત્યારે સુધી બહુ જલસા કર્યા, હવે કટશે. ગાઈસ તો અત્યારે જો શોપ ઉપર છે ને મહેંદી ફંક્શન ચાલુ છે. જનકભાઈ મહેંદી મુકાવે છે, મારી કોપી મારે છે સેમ ટુ સેમ. જો આ લખ્યું ને ભાઈ કી સગાઈ, એવું જ લખાય છે કે અલગ લખાય છે? એક હાથમાં એવું લખાવીશ ને બીજા હાથમાં કંઈક અલગ કરશું આપણે. એવું છે, ઓકે. અને અહીંયા જો કોપી પેસ્ટ ચાલે છે, અલગ છે. સરસ, ચાલો મસ્ત મજાનું મહેંદી ફંક્શન ચાલુ છે. દર્શિતા તું એવી છે મહેંદી મુકાવા? મહેંદી શોખ નથી તો તું છોકરી જ નથી.
છોકરી જ છું એવું જરૂરી નથી. જનકના શોખ છે મારા બદલે મુકેશ. મેં મુકાવી જો બે હાથ આ જેમ સગાઈ છે એને તો મુકાવો. સગાઈ છે આપણે કઈ એને થોડી મૂકવાની હોય આને ગણપતિ દાદા કરો. એને શું લખવાનું હોય એને ગણપતિ દાદા કીર્તન મહાકાય સૂર્યકોટી. એવું લખવાનું હોય એ બધું લગ્નમાં લખવાનું હોય કેમ ના ના લગનમાં તો મુકાવી છે કોઈ ખમો હું એક સિંગલ મેં મુકાવી જો આ મુકાવી અને આ હાથમાં જો આમ જો રોડની હાલત કંઈક આવી થઈ ગઈ જીસીબી ખોતું ખોતું અહીંયા પહોંચી ગયું તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા ચાલો જોઈએ કોણ કોણ અવેલેબલ છે મમ્મી જય સ્વામિનારાયણ મમ્મી તો હું તમે બનાવ્યું છે જમવામાં જો હનુમાન જયંતિ છે તો હનુમાનજીના લાડવા વાહ વાહ સરસ સરસ પછી લાડવા. ચૂરમાના લાડવા હા. સરસ પછી બીજું સરકારી શાક રીંગણ બટેટા ઓકે હાલો કઈ વાંધો નહીં ને રોટલી દાળ ભાત કર્યા છે કે નથી કર્યા હા લાડવા છે તોય કર્યા દાળ ભાત સરસ ચિંતનભાઈ તો તડકાના ઠાકી ગયા છે કપી ગયા કપી ગયા. સુરતમાં આ બાજુથી છે ને ભગવાન આમ કાશ્મીર બાજુથી થોડો પવન કા બરફ લઈને આ બધું નાખે ન્યા એ બાજુ બધે વરસાદ પડે છે કરા પડે છે બરફ પડે છે હો ત્યાંની ગરમી અહીંયા હા એવું જો ને ગરમીની ક્યાંક જગ્યા તો કરવી જ. કાંઈ વાંધો નહીં ગાઈસ તો છે ને 1:15 થવા આવ્યા છે ચાલો તો હવે જમી લઈએ અને જમીને પછી તમને જોઈન્ટ થઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે રીંગણ બટેકાનું શાક છે ભાખરી છે અને સરસ મજાના લાડવા છે કાજુ બદામ નાખેલા સાથે દાળ છે અને જો આ ટમેટાની ડીશ મમ્મીએ બનાવી ફર્સ્ટ ક્લાસ અને જો આ રહ્યા લાડવા મોઢામાં પાણી આવતું હોય છે ને બધાને ગાઈસ તો અત્યારે વાળ કપવા આવ્યો અને જોયું ને તો આ બાજુ બંને મારા ભાઈ જ છે જો અહીંયા જનક કાપે છે વાળ અને આ ભાઈ ઓળખાતા નથી કોણ છે એ અને છે ખોખરમાંથી ફૂલ ઊંઘમાં છે મેકઅપ લગાવ્યો છે મેકઅપ મેન મેકઅપ છે મેકઅપ ગાઈસ તો હું છે ને મારા પપ્પાની ત્યાં હું આવી છું જો મહેંદી પડાવવા માટે તો મારી મહેંદી બે હાથમાં મસ્ત કમ્પ્લીટ પડી ગઈ છે મારી ભાભીની બેન શ્વેતાએ મહેંદી પાડી છે એ લાડો શરમાઈ ગયો લાડુ અને જો આજે પૂનમ છે તો અમે બેઠા છીએ ફરાળ કરવા અને તમે લોકો તો કેરી બહુ વહેલા લાવવા માંડ્યા સારો છે સ્વાદ પણ અત્યારે હાફૂસ આવે ને ઓલી થોડી આવે કેસર ખાઈ હેતાંશને છે ને મેંગો બહુ ભાવે તો મામા ઓફિસેથી આવ્યા તેને ખબર પડી કે હેતાંશ આવ્યો છે એટલે એ મેંગો લેતા આવ્યા છે ગાઈસ તો ઘરે આવી ગયા અને જુઓ અહીંયા કેટલું ખોલી નાખ્યું જીસીબી અહીંયા ઠેઠ પહોંચી ગયું હા હા બહુ ફાસ્ટ હાકે છે આ કેમ તારે હાકું છે હાલ જાવી હાકું છે ટ્રેક્ટર ક્યાં ચડાવી જો ગાઈસ આખો રોડ ખોલી નાખ્યો જો નવો બનાવશે હવે આરસીસી નો અહીંયા એ જો કેવું તોડ્યું આમ જો તોડે કેવું જો ગાઈસ તો અત્યારે અંકલ ના ઘરે છે ને મહેમાન આવ્યા હતા ત્યાં અમે ગયા હતા અને હવે છે ને આપણા ઘરે મહેમાન આવે છે તો ચાલો અત્યારે મહેમાનને મળીએ હવે ગાઈસ તો મહેમાન આવ્યા હતા મહેમાનને વળાવી દીધા છે મહેમાન ઘરે વહી ગયા છે અને તમને ક્લિપ બતાવી મહેમાન આવ્યા હતા એ તમને ખબર છે કેટલું અઘરું પડે મહેમાન સામે બેઠા હોય ને એની સામે કેમેરો ચાલુ કરવો ને બરાબર તો આ રિસ્ક લીધું છે પૂરેપૂરું તો લાઈક કરી દેજો વિડીયાને હે કે મહેમાન હતા ને તો એ વિડીયો લીધો બધા બેઠા હતા પોણા બારે ફોન આવે કે વિડીયો મોકલે પણ હવે આ વખતે તો મહેમાન ને બધાને જ લઈ લીધા હા ચિંતાને જો મહેંદી મુકાવી બતાવી તો અરે વાહ મસ્ત ઓમ અને અનેરી અને જો અહીંયા જનકભાઈ બેસી ગયા છે સપના લખવા આ કે કોણ આને રે આને મને લાડવા હા અનેરીની મમ્મી આવી ગઈ છે આંટી જે અહીંયા બનાવે છે આંટી જય યોગેશ્વર ભેળ બનાવો છો કાકાને ભાવ છે એવું છે બનાય પછી આવી હાલ અને ગાઈસ 8:15 થવા આવ્યા છે અંકલ ના ઘરે આવી જશું હવે ચાલો અહીંયા જમી લઈએ અને જમીને પછી ફરીથી જોઈન્ટ થઈએ ગાઈસ તો આજે છે જમવામાં ભેળ ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ ખમણ આવી ગયા છે જેની વાટ હતી એ ખમણ આવી ગયા છે મસ્ત ગરમા ગરમ ભાણુંના ખમણ શું કહે સાચું અરે આ ખમણ એટલે તમે લોચા ખાતા હોય એવા ચાલો ગાઈસ તો ફરીથી નાસ્તો કરી લઈએ અને પછી જોઈન્ટ થઈએ ગાઈસ તો 12:30 વાગી ગયા છે અને ખમણ ખાઈ લીધા ગાઈસ તો જ્યુસ ટાઈમ ગાઈસ અત્યારે રાતના 12 વાગ્યા છે અને મિની જો સોસાયટીમાં
બધાને કૂતરા ધ્યાન રાખે આપણે બિલાડી ખાય. હા અને આખી શેરીની હાલત જો, આખી શેરી ખોદી નાખી છે. કેવું લાગે ટ્રેકિંગ કરતા કરતા જવાનું છે. આમ જો આ રસ્તો તો લીસો થઈ ગયો, એટલું બધું વાયલા છે તો બે જો ને ગાઈઝ હેતન છે ને સુઈ ગયો છે જો. લાઇટના દોરડા તૂટી ગયા, ઘણા લોકોને પાણી લાઈન તૂટી ગઈ, ઘણા લોકોને ગટર તૂટી ગઈ. આપણે આરું કાંઈ નુકસાન નથી. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આજે છે ને બહુ મોડું થઈ ગયું છે, 12:30 જેવું થઈ ગયું છે બરાબર. જો હેતાંશભાઈ પણ થાકી ગયા છે અને સીધો આવીને સીધો લાંબો થઈને હોઈ ગયો બરાબર. તો આજના માટે એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી એનર્જી, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ.